સૌ આત્મીયજનોને મારા વંદન પ્રણામ. આજે 4 જાન્યુઆરી અને 4 જાન્યુઆરી એ પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો માટે સ્વર્ણિમ દિવસ. સ્વર્ણિમ દિવસ એટલા માટે કહી શકાય કે લુઈ બ્રેલ, જેમને પ્રજ્ઞાચક્ષુઓની લિપિ બ્રેલ લિપિ એનું સંશોધન કર્યું, 6 ટપકાની લિપિ બનાવી દીપાવ્યું કુપરે ગામ, લુઈ બ્રેલ તમને વંદન વારંવાર. તો આ જે બ્રેલ લિપિનું સંશોધન છે એ ટેકનોલોજીના માધ્યમથી પણ કેટલું આગળ વધ્યું. અત્યારે ઓર્બિટ નામનું જે મશીન છે, જે મશીનનું સંશોધન થયું છે, કોઈ પણ પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનને બ્રેલ મુખદગત હોય તો ઓર્બિટનો સહારો લે, લખે બ્રેલ લિપિમાં અને નોર્મલ ભાષામાં થઈ જાય. એટલે આ બધા સંશોધનો જ્યારે અત્યારે થયા છે ત્યારે આ 4 જાન્યુઆરી આપણે લુઈ બ્રેલનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો માટે દ્રષ્ટિ એ લુઈ બ્રેલ બન્યા છે. એટલે મારા મત અનુસાર લુઈ બ્રેલ એ સંત પણ કહી શકાય અને ભગવાન કોઈના કોઈ સ્વરૂપે આવે છે તો પ્રજ્ઞાચક્ષુ માટે આ લેખન સ્વરૂપે, સ્પર્શ દ્વારા વાંચન સ્વરૂપે એ અવતરિત થયા છે. ત્યારે આજે 4 જાન્યુઆરી અને સૌ પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને લુઈ બ્રેલ જન્મ જયંતિની ખૂબ ખૂબ શુભકામના. આવો જે ટેકનોલોજીનું સંશોધન આપણા માટે થયું છે એનાથી આપણે આગળ વધીએ અને આપણા જીવનને આપણે ઉજાગર કરીએ, એ જ અભ્યર્થના સાથે સૌને વંદન પ્રણામ. જય શ્રી કૃષ્ણ.